જય દશામાં મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું દશામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે અને માતાજીનું સ્થાપન કઈ રીતના કરવું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે। તો દશામાનું વ્રત અષાઢ વદ અમાસના દિવસથી લેવામાં આવે છે। તો આ વખતે અમાસ 24 તારીખે છે। તો 24 જુલાઈથી દશામાનું વ્રતની શરૂઆત થશે। અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દાડો આવ્યો એટલે કે દશામાનો દિવસ આવ્યો। માન્યતા છે કે દશામાં બધાની દશા સુધારે છે અને એમના ઘરમાં સુખ શાંતિ આપે છે। દશામાનું વ્રત ખાસ કરીને મહિલાઓ કરે છે, આમ તો પુરુષ પણ આ વ્રત કરી શકે છે। દશામાનું વ્રત 10 દિવસ કરવામાં આવે છે। છેલ્લા દિવસે આખી રાતે જાગરણ કરવાની હોય છે અને સવારે વહેલા માતાજીનું વિસર્જન કરવામાં આવે છે। આ વ્રત નકોડા કરવામાં આવે છે અને એકટાણું કરીને પણ કરી શકાય છે। જો તમે નકોડા કરતા હોય તો નકોડા કરી શકો છો, ફરાળ કરીને અને એકટાણું કરીને પણ કરી શકો છો। તો માતાજીની મૂર્તિ આપણે માટીની લાવવાની છે। તો ઘણા કુંભાર જોડે બનાવડાવે છે અને બજારમાં અત્યારે તૈયાર પણ માતાજીની મૂર્તિ મળી જાય છે સરસ। ત્યાર પછી આપણે માતાજીનું મુહૂર્તમાં સ્થાપન કરવાનું હોય છે। આમ તો દશામાનું સ્થાપન કરવા માટે આપણે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી, કારણ કે દશામાં દશા સુધારનારા છે। દશામાનું સ્થાપન માટે આપણે કોઈ મુહૂર્તની જરૂર નથી, પણ ઘણા મુહૂર્ત પ્રમાણે જ માતાજીનું સ્થાપન કરે છે। ત્યાર પછી આપણે એક બાજટ લેવાનો છે અને બાજટ ઉપર આપણે સાથિયો કરવાનો છે અને ચાંદલા કરવાના છે। પછી આપણે લાલ કાપડ લેવાનું છે। લાલ કાપડ ઉપર 10 મુઠ્ઠી ઘઉં મૂકવાના છે। ત્યાર પછી આપણે 5 જણ કે 2 જણ થઈને માતાજીનું સ્થાપન કરવાનું છે, જે ઘઉં મૂક્યા છે એની ઉપર। અમે જે રીતના વિધિ કરીએ છીએ એ રીતના હું તમને જણાવું છું, તમે કઈ રીતના કરો છો એ મને નથી ખબર। ત્યાર પછી આપણે કળશ લેવાનો છે। કળશમાં આપણે શુદ્ધ પાણી લેવાનું છે। શુદ્ધ પાણી અંદર કળશમાં ભરવાનું છે। તેમાં આપણે કંકુના છાંટા અને આસોપાલવના 5 પાન લેવાના છે। આસોપાલવના 5 પાન મૂકવાના છે કળશ ઉપર અને એની ઉપર આપણે એક શ્રીફળ મૂકવાનું છે અને શ્રીફળ મૂકીને 5 ચાંદલા કરવાના છે શ્રીફળના। સ્થાપન કરીએ પહેલાં આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરવાનું હોય છે, કારણ કે ગણપતિ દાદાને આપણે સૌ પ્રથમ યાદ કરવાના હોય છે। તો પહેલાં એક સોપારી લેવાની છે અને ગણપતિ દાદાનું સ્થાપન કરવાનું છે અને પછી રિદ્ધિ સિદ્ધિને પણ આપણે બોલાવવાના છે, કારણ કે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ દાદાના પત્ની છે, એટલે એ બંનેઓને પણ આપણે સ્થાપન કરીશું। ત્યાર પછી આપણે મેન છે કાચું સૂતર। તો કાચું સૂતર લેવાનું છે, એને 10 તાટના કરવાના છે। ત્યાર પછી 10 દિવસની 10 ગાંઠો મારવાની છે અને એ ગાંઠ દરરોજ છોડવાની છે 10 દિવસ સુધી। જ્યાં સુધી આપણો ઉપવાસ હોય ત્યાં સુધી આપણે એક દિવસ ગાંઠો છોડવાની હોય છે। સૂતરના કાચા દોરા ઉપર આપણે 10 ગાંઠો વાળવાની હોય છે અને એની ઉપર કંકુનો ચાંદલો કરવાનો હોય છે। ત્યાર પછી આપણે જે કળશનું સ્થાપન કરીએ છીએ એની ઉપર એ દોરો મૂકવાનો હોય છે અને 10 દિવસ સુધી આપણે ગાંઠ છોડવાની હોય છે। જો તમે માસિક ધર્મમાં હોય તો તમારે આ વ્રત પડી નથી મૂકવાનું। માસિક ધર્મમાં પણ તમે આ વ્રત કરી શકો છો। તમારા ઘરના કોઈપણ સભ્ય માતાજીનું સ્થાપન કરીને, માતાજીની પૂજા કરીને, વાર્તા કરીને આરતી કરી શકે છે। માતાજીનું સ્થાપન કર્યા પછી આપણે માતાજીના વ્રતની વાર્તા સાંભળવાની છે। ત્યાર પછી આરતી કરવાની છે અને થાળ કરવાનો છે। આમ આ રીતના માતાજીનું સ્થાપન કરવામાં આવે છે। તમે કઈ રીતના કરો છો એ મને નથી ખબર, અમે જે રીતના માતાજીનું સ્થાપન કરીએ છીએ આમ આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને છેલ્લા વર્ષે માતાજીના વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। ઉજવણામાં તમે જે વ્રત કરતી હોય એ મહિલાઓને ગોયણી કરી શકો છો અને તમને ગોયણી ના મળે તો આપણે બ્રાહ્મણને ભોજન કરાવીને પણ આ વ્રતનું ઉજવણું કરી શકીએ છીએ। ઉજવણામાં ચાંદીની સાંધણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાન કરવામાં આવે છે।
તો બોલો દશા માત કી જય. તો આજનો વિડીયોમાં બસ આટલું જ હતું. પછી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દશામાં.